कैसे हो બીડુ લોગ? તમને એવું થશે કે હું આવું કેમ બોલું છું? પણ મેં કાલે જોયું કોમેડી ફેક્ટરીનું જગ્ગુ દાદાનો વિડીયો. હું કોમેડી ફેક્ટરીને સબસ્ક્રાઇબ ઘણા વખતથી કરું છું, પણ કાલનો વિડીયો તો જે ટોપનો જ હતો. બહુ જ જોવામાં એટલી મજા આવી ગઈ. મારો લગભગ 45 મિનિટનો છે, 44 થી 45 મિનિટની વચ્ચેનો, પણ ક્યાં એ ટાઈમ જતો રહ્યો ખબર જ ના પડી. જગ્ગુ દાદાએ એમની સ્ટ્રગલની વાતો કરી છે, એમને જે પ્લાન્ટનું મહત્વ સમજાયું છે કોમેડી વેમાં. એ દરેક વસ્તુને કેટલું ફાઇન અને લાઇટ લે છે યાર. આપણે તો એકદમ નાની નાની વસ્તુઓને બી એકદમ સિરિયસ બનાવી દઈએ છીએ. એમાં બી ખાસ કરીને મને ગમ્યું છે જે દીપે એઆઈ વર્ઝન જે કાઢ્યું જગ્ગુ દાદાનું જૂનું સુધી. યાર એ માણસનું ભેજું જબરજસ્ત છે. ઓમ તો જગ્ગુ દાદાથી એટલું બધું ઇન્ફ્લુઅન્સ થઈને આવ્યો છે કે એ તો હરાભરા કબાબ જેવો બનીને આવ્યો તો, શર્ટ પણ એકદમ ગ્રીન એન્ડ ગ્રીન પહેરીને આવ્યો હતો યાર. અને આખી લવારી એ લોકોએ છે ને જે ખીચડી લેંગ્વેજમાં ચલાવી છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, ઇવન થોડુંક થોડુંક મરાઠી જેવું બી લાગે આપણને. બહુ સાંભળવાની મજા આવે, એટલી મજા આવે છે, એટલી મજા આવે છે. લવારી શોના આ 4 પિલર છે, મનન, ચિરાયુ, ઓમ ને દીપ. એ લોકોએ ગુજરાતી કોમેડીનું લેવલ એટલું બધું હાઈ કરી દીધું છે અને આપણા એક્સપેક્ટેશન પણ હવે વધારી દીધા છે. આટલા બોલિવૂડ સ્ટાર્સને જો લાઈને આટલી મજા કરાવી શકતા હોય તો આપણે આશા રાખીએ કે આગળ આપણને હજુ ખૂબ જ મજા કરાવે. તો આઈ રિક્વેસ્ટ યુ ઓલ ટુ વોચ લવારી શો. આ કોઈ પેડ પ્રમોશન નથી અને આવા નવા શો, ગુજરાતી રિલેટેડ શોઝ છે કે મૂવીઝ છે, તમારે જો જાણવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને જો કંઈ નવું જાણવા ઈચ્છતા હોય તો પ્લીઝ મને કમેન્ટ કરો. આઈ વિલ ડેફિનેટલી ગીવ ફીડબેક. થેન્ક યુ.